નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશમાં દશેરાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે આજે આપણે એક એવી જગ્યા વિશે વાત કરીશું જ્યાં દશેરાનો તહેવાર ઇતિહાસ રચવા જઈ રહ્યો છે। રાજસ્થાનના કોટા શહેરને કોચિંગ સિટી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ વર્ષે અહીંનો રાષ્ટ્રીય દશેરા મેળો એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે। અહીં 2015 ફૂટ ઊંચો એક ભવ્ય રાવણનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે, જે સમગ્ર દેશમાં સૌથી ઊંચું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ પૂતળાની ખાસિયત માત્ર તેની ઊંચાઈ જ નહીં, પરંતુ તેના નિર્માણમાં વાપરવામાં આવેલી અનોખી ટેકનોલોજી પણ છે। મીડિયા અહેવાલો અનુસાર આ આયર્ન મેન રાવણનું વજન લગભગ 12 ટન છે, જેમાં 9500 કિલો લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તેના માથાનું વજન 300 કિલો છે, જે તેને અત્યંત મજબૂત અને ટકાઉ બનાવે છે। આટલા વિશાળ પૂતળાને ઊભો કરવા માટે એક ખાસ પ્રકારનો પાયો તૈયાર કરવામાં આવ્યો છે। 6 ફૂટ ઊંડો અને 25 ફૂટ પહોળો પાયો બનાવવામાં આવ્યો છે, જેના પર આખું માળખું ટકશે। આ પૂતળાને ઊભો કરવા માટે લગભગ 2 ક્રેન, એક જેસીબી અને આશરે 100 જેટલા મજૂરોની મદદ લેવામાં આવશે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। પરંતુ આ બધામાં સૌથી રસપ્રદ વાત એ છે કે આ વખતે રાવણનું દહન પરંપરાગત રીતે નહીં, પરંતુ રિમોટ કંટ્રોલથી કરવામાં આવશે। આ ટેકનોલોજીનો ઉપયોગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને આકર્ષણ વધારવા માટે કરવામાં આવ્યું છે। આ વિશાળ અને ટેકનિકલ રીતે અદ્યતન રાવણનું પૂતળું માત્ર સ્થાનિક લોકો માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આશા છે કે આ દશેરા મેળો તેની ભવ્યતા અને નવીનતા માટે યાદગાર રહેશે। આપણે જે રાવણના પૂતળાની વાત કરી રહ્યા છીએ તે માત્ર તેની ઊંચાઈને કારણે જ નહીં, પરંતુ તેની અનોખી કારીગરી અને વિગતવાર રચનાને કારણે પણ ધ્યાન ખેંચે છે। મીડિયા અહેવાલો અનુસાર આ અસામાન્ય પૂતળાના નિર્માણ પાછળ હરિયાણાના અંબાલાથી આવેલા કારીગર તેજેન્દ્ર ચૌહાણ અને તેમની ટીમનો 4 મહિનાનો સખત પરિશ્રમ છુપાયેલો છે। આ રાવણનો મુખ્ય ભાગ એટલે કે ધડ એક અત્યંત મજબૂત લોખંડના માળખા પર બનાવવામાં આવ્યો છે। તેના માથાની વાત કરીએ તો મુખ્ય 25 ફૂટ ઊંચું એક મોટું માથું છે, જ્યારે બાકીના 9 માથા દરેક 3 બાય 6 ફૂટના કદના છે। ખાસ વાત એ છે કે માત્ર તેના ચહેરાનું વજન જ 300 કિલો જેટલું છે, જે તેની મજબૂતાઈ દર્શાવે છે। આ પૂતળાનો મુગટ 60 ફૂટ ઊંચો છે, જેને 4 અલગ અલગ ભાગોમાં તૈયાર કરવામાં આવ્યો છે। આ વર્ષે રાવણની મૂછો વધુ ઘન અને ઉપરની તરફ વળેલી હશે, જે તેને વધુ પ્રભાવશાળી દેખાવ આપે છે। આ પૂતળાને વધુ ખાસ બનાવવા માટે તેની સાથે 50 ફૂટ લાંબી તલવાર અને 40 ફૂટની ચપ્પલ પણ જોડવામાં આવી છે, જે તેની ભવ્યતામાં વધારો કરે છે। આ તમામ વિગતો દર્શાવે છે કે આ દશેરામાં કોટાનો રાવણ માત્ર એક પૂતળું નથી, પરંતુ કલા અને એન્જિનિયરિંગનો એક અનોખો નમૂનો છે। દશેરાના પાવન પર્વ નિમિત્તે કોટાના રાષ્ટ્રીય દશેરા મેળામાં ઊભા કરવામાં આવી રહેલા રાવણના ભવ્ય પૂતળાની વિશેષતાઓ વિશે આપણે અગાઉ વાત કરી। હવે વાત કરીએ રાવણના પરિવારના પૂતળા વિશે અને તેના દહન માટે ઉપયોગમાં લેવાયેલી આધુનિક ટેકનોલોજી વિશે। આ વર્ષે કોટાના દશેરા મેળામાં માત્ર રાવણ જ નહીં, પરંતુ તેના ભાઈ કુંભકર્ણ અને પુત્ર મેઘનાદના પૂતળા પણ ખાસ ધ્યાન ખેંચશે। મીડિયા અહેવાલો અનુસાર આ બંનેના પૂતળા પણ 60 ફૂટ ઊંચા બનાવવામાં આવ્યા છે। દરેક પૂતળાનું વજન 1000 કિલો છે અને તેમાં લગભગ 500 કિલો લોખંડનો ઉપયોગ થયો છે। તેમના ચહેરા પણ 10 ફૂટના છે અને દરેકનું વજન આશરે 80 કિલો છે, જે તેમની ભવ્યતામાં વધારો કરે છે। આટલા વિશાળ પૂતળાને ઊભો કરવા માટે ખાસ કરીને 6 ફૂટ ઊંડો અને 25 ફૂટ પહોળો મજબૂત પાયો તૈયાર કરવામાં આવ્યો છે। જો કે આ વખતે દહન વિધિ સૌથી વધુ આકર્ષક રહેવાની છે। પૂતળામાં 20 અલગ અલગ જગ્યાએ સેન્સર લગાવવામાં આવ્યા છે। દહન માટે રિમોટનું બટન દબાવતાની સાથે જ સૌપ્રથમ રાવણનું છત્ર, પછી તેનો મુગટ અને અંતમાં આખું પૂતળું આતશબાજી અને ફટાકડા સાથે સળગી ઉઠશે। આ દ્રશ્ય ખરેખર અદ્ભુત અને રોમાંચક હશે। આ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સુરક્ષા અને આકર્ષણ બંને માટે કરવામાં આવ્યો છે।
જો કે આ વર્ષે કોટાનો દશેરા મેળો તેની ભવ્યતા અને નવીનતા માટે યાદગાર બની રહેશે તેમ લાગી રહ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર આ વર્ષે રાવણ દહનનું સ્થળ બદલવામાં આવ્યું છે. દર વર્ષે વિજયશ્રી રંગમંચ ખાતે યોજાતો આ કાર્યક્રમ આ વખતે કિશોરપુરા પોલીસ સ્ટેશન સામે યોજાશે. આ નવા સ્થળે પૂતળાનું મુખ્ય કોટા થર્મલ પાવર પ્લાન્ટ તરફ રાખવામાં આવ્યું છે, પરંતુ તેની ભવ્યતામાં કોઈ કમી નહીં આવે, કારણ કે આ વખતે રાવણના પૂતળાને LED લાઇટ્સ અને અદ્ભુત આતશબાજીથી શણગારવામાં આવ્યો છે, જે તેને વધુ આકર્ષક બનાવશે. આ રાવણ દહનનો કાર્યક્રમ લગભગ 20 મિનિટ સુધી ચાલશે. આ દ્રશ્ય લાખો શ્રદ્ધાળુઓ માટે એક અવિસ્મરણીય અને રોમાંચક અનુભવ બની રહેશે. આયોજન સમિતિ અને કારીગરોનો દાવો છે કે આ દશેરા માત્ર કોટા માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક અને યાદગાર ઘટના બની જશે. આ નવા ફેરફારો અને ટેકનોલોજીનો ઉપયોગ સુરક્ષા અને આકર્ષણ બંનેને વધારવા માટે કરવામાં આવ્યો છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.